મિત્રો સૌથી પહેલા આપણે ગૂગલની અંદર કર્મયોગી લખીને ટાઈપ કરીશું. ત્યારબાદ અહીંયા નીચે તમે જોશો કર્મયોગી અને નીચે ગુજરાતી એવું લખેલું આવશે. એના ઉપર આપણે ટીક કરવાનું છે. આ તમે ટીક કરશો ત્યારે તમારા સામે આવી સ્ક્રીન આવશે. ત્યાં તમારો HRPN નંબર અને પાસવર્ડ અને જે સંખ્યા સરવાળો લખે છે તે લખીને ટાઈપ કરશો સેન્ડ ઓટીપી. એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી તમે ટાઈપ કરીને જ્યારે લોગિન કરશો ત્યારે તમારા સામે જે સ્ક્રીન આવશે. ત્યારબાદ શું કરવાનું છે એ પણ હું તમને જણાવું છું. વિડીયો અંત સુધી જોજો તો તમને પૂરી માહિતી આપશે કે આપણે એડ ન્યૂ પ્રોપર્ટી નવી એડ કરવી હોય તો કેવી રીતે કરી શકાય. હવે જુઓ અહીંયા ઉપર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન એવું લખેલું આવે છે, બીજા નંબરનો ઓપ્શન. એના ઉપર આપણે ટીક કરીશું. ત્યારબાદ તમારે નવી પ્રોપર્ટી એડ કરવાની છે તો અહીંયા લખેલું છે એડ ન્યૂ પ્રોપર્ટી. એના ઉપર તમારે ટીક કરવાનું છે. હવે એ ટીક કરશો એટલે તમારા સામે કેવી ડિસ્પ્લે ખુલે છે એ પણ હું તમને બતાવું છું. અને એ મેં મારું પોતાનું જ પ્રોપર્ટી એડ કરેલી છે એ હું તમને બતાવીશ. એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે તમારે તમારી પ્રોપર્ટી કેવી રીતે એડ કરવાની છે. મેં મારા 2 વ્હીલ એક બાઇક ખરીદેલું હતું, એની પ્રોપર્ટી મેં એડ કરેલી હતી. તમારે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. એડ ન્યૂ પ્રોપર્ટી ઉપર ટીક કરશો એટલે તમારે આ રીતની એક ડિસ્પ્લે ખુલશે. આ રીતની એક ડિસ્પ્લે ખુલશે એ હું તમને બતાવું છું. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એડ ન્યૂ પ્રોપર્ટી ઉપર ટીક કર્યા પછી આ રીતનું આખું એક ફોર્મ ખુલી જશે. અહીંયા જો પહેલા તમારે મૂવેબલ સિલેક્ટ કરવાનું છે, કેમ કે આપણે 2 વ્હીલ કે 4 વ્હીલ ની માહિતી ભરેલી છે તો મૂવેબલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે પોસ્ટ એ ઓપ્શન આવે છે, પછી 2 વ્હીલ લખેલું આવશે, ત્યાં તમારે 2 વ્હીલ લખવાનું છે. પછી કેશ કે સેલરી બંનેમાંથી એક લખી શકો છો. અહીંયા તમારે તમારું પૂરું નામ લખવાનું છે, મારે બાકી છે લખવાનું. ત્યારબાદ તમે નીચે જે બતાવેલું છે એના અંદર નો કરવાનું છે. આગળ શું કરવાનું છે તો 2 વ્હીલ બતાવવાનું છે, 4 વ્હીલ હોય તો 4 વ્હીલ બતાવવાનું છે. ત્યારબાદ બાઇક કે ગાડી તમે કઈ તારીખે લીધેલી છે એ બતાવવાનું છે. મોડલ કયું છે બાઇકનું, પેશન પ્રો 2017 મેં બતાવેલું છે, તમારે જે હોય લખવાનું છે. ત્યારબાદ નો કરવાનું છે. અહીંયા તમારે તમારું પૂરું એડ્રેસ બતાવવાનું છે. ત્યારબાદ સેલ્ફ તમે કરી શકો છો અહીંયા. અને પ્લેસ તો પ્લેસ તમારે તમારો જિલ્લો અથવા તમારો તાલુકો એ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમે પરચેઝ કરેલું છે, પરચેઝ લખવાનું છે. અને ત્યારબાદ નીચેના બંને ઓપ્શનમાં નો કરવાનું છે. આટલું લખ્યા પછી છેલ્લે તમારે તમારું નામ લખવાનું છે અને APR સબમિટ એવું લખી અને અહીંયા જે કર્સર ફરે છે ત્યાં સબમિટનું બટન આવશે, ત્યાં તમારે સબમિટ કરવાનું છે.